હેલો વિદ્યાર્થી મિત્રો, તો કાલે આપણે જોયું કે માનવ સંસાધન સંચાલનના અર્થ, વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ, લક્ષણો. તો ત્યારબાદ આપણે આ લેક્ચરમાં જોઈશું કે માનવ સંસાધન સંચાલનના હેતુ કયા રહેલા છે. તો આપણે એની ચર્ચા કરીશું. તો માનવ સંસાધન સંચાલનનો મૂળ હેતુ છે એ માનવ તત્વને સાથે લાવીને અસરકારકતા વ્યવસ્થામાં વિકસાવી અને સંચાલકીય હેતુઓ સિદ્ધ કરવાનો હોય છે. કે એનું હેતુ શું દર્શાવે છે એ કહ્યું છે. પરંતુ વ્યાપક અર્થમાં માનવ સંસાધન સંચાલન અપનાવવા પાછળ અનેક દ્રષ્ટિકોણ રહેલા હોય છે. કે જો આપણે વ્યાપક અર્થમાં જે આપણે કહીએ તો કે માનવ સંસાધનનો હેતુ અનેક દ્રષ્ટિકોણથી રહેલો હોય છે. અને માનવ સંસાધન સંચાલનના હેતુઓ સંચાલકો, કર્મચારીઓ, સમાજ, ત્રણ સંબંધિત પરિબળોને અનુલક્ષીને વિચારી શકાય, જે નીચે મુજબ છે. કે જે માનવ સંસાધનનો હેતુ કોને અનુલક્ષીને છે કે આ ત્રણ સંબંધિત કે સંચાલકો હોય, કર્મચારી હોય અને સમાજને ધ્યાનમાં રાખીને અથવા એ દ્રષ્ટિકોણથી હોય છે. સંચાલકો કે એકમના દ્રષ્ટિકોણથી. તો અહીંયા પહેલું કીધું છે એનું હેતુ સંચાલકો અને એકમના દ્રષ્ટિકોણથી જોઈએ કે માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા છે સંચાલનના હેતુ કે એકમના હેતુઓ સિદ્ધ કરવા સાથે સંબંધિત છે. એકમની યોજનાને મૂર્તિમત સ્વરૂપે અથવા માટે અને યોજનાઓ માટે નિર્ધારિત સમયમાં સિદ્ધ કરવા માટે માનવ તત્વની કાર્યક્ષમતા જરૂરી છે. કે જે યોજના ઘડી છે એને અપનાવવા અને યોજનાને જે નિર્ધારિત સમયમાં સિદ્ધ કરવાની છે, તો એવી માનવ તત્વની કાર્યક્ષમતા જરૂરી છે. અને જે માનવ સાધન સંચાલન પૂરી પાડે છે. અને માનવ સંસાધન સંચાલન છે એ આંતરિક સંચાલન નીતિનું ઘડતર કરવા, વ્યવસ્થાતંત્રીય અસરકારકતા પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધન સંચાલન અપનાવવાનો હેતુ રહેલો છે. કે નીતિનું ઘડતર કરવા માટે અથવા તો કે અસરકારકતા વ્યવસ્થાતંત્રમાં જે પ્રાપ્ત કરવાનું એ માટે એનો હેતુ રહેલો હોય છે. અને સંચાલકીય ઉત્પાદકતા, ગુણવત્તા, એની કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા, કે કર્મચારીઓમાં એકમ પ્રત્યેની જે વફાદારી હોય છે કે શિસ્ત, સહકારની વિકસાવવા, મૂડીરૂપ કર્મચારીઓ પ્રાપ્ત કરવા માટે હરીફાઈમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અને એમાં રહેલા જે હેતુ અને ઔદ્યોગિક સંવાદિતતા જાળવવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવવામાં આવે છે. કે જેની કર્મચારીઓમાં જે એકમ પ્રત્યેની જે વફાદારી હોય એ મૂડીરૂપ જે કર્મચારીઓ હોય છે એ પ્રાપ્ત કરવાને હરીફાઈમાં ઉત્કૃષ્ટ રીતે અથવા તો દેખાવ કરી અને એમાં ટકી રહેવા માટે સંચાલનનો આ હેતુ રહેલો હોય છે. ત્યારબાદ જોવાનું છે કે કર્મચારી અને આ જે સંગઠનો હોય છે એના દ્રષ્ટિકોણથી, કર્મચારીઓના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે કર્મચારી સંગઠનોના દ્રષ્ટિકોણથી કઈ રીતના છે. તો કર્મચારીઓ અને કર્મચારી સંગઠનો સીધા જ માનવ સંસાધન સાથે સંબંધ ધરાવે છે. કે કર્મચારી અને કર્મચારી સંગઠનો હોય છે માનવ સંસાધન સાથે સીધો સંબંધ દર્શાવતા હોય છે. અને કર્મચારીઓ વ્યક્તિગત વિકાસ માટે, જે યાંત્રિક શક્તિ ખીલવવા માટે, યોગ્ય તક અપનાવવા માટે માનવ સંસાધન સંચાલનનો. કર્મચારી માટે કઈ રીતનું કીધું છે, આપણે એમ કહીએ કર્મચારી અને કર્મચારી સંગઠનો બંને અલગ કહેવાય. કે કર્મચારી હોય એમાં અલગ આંતરિક શક્તિ હોય કર્મચારીમાં, એ ખીલવવા માટે. અને જ્યારે કર્મચારી સંગઠનો હોય છે એમાં ભરતીની, તાલીમની, બઢતીની તકો, એની કામગીરી, એની સ્થિતિમાં સુધારા, એની આર્થિક સલામતીની જવાબદારી લેવામાં આવે. કે કામદાર કલ્યાણ કાર્યો વગેરે જે કર્મચારી સંગઠનો હોય છે તે ઔદ્યોગિક ઉપર આધાર રાખતા હોય છે કે કર્મચારીઓને કઈ રીતના એને ઉત્કૃષ્ટ કરવા અથવા તો એની તરફ આકર્ષવા, કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી ઉત્કૃષ્ટ પરિણામો મેળવવાનો હેતુ રહેલો હોય છે. અને કર્મચારીઓમાં રહેલી જે આંતરિક શક્તિઓ હોય એની વિકસાવી વ્યક્તિગત અને જૂથ ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા માટે તેમજ રોજગાર સલામતી, વેતન સલામતી અંગે રક્ષણાત્મક વ્યવસ્થા વિકસાવવાનો હેતુને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન સંચાલન અપનાવવાનો દ્રષ્ટિકોણ રહેલો. એ કીધું છે કાર્યદક્ષતા પ્રાપ્ત કરવા માટે છે કે રોજગાર સલામતી, એટલે કે જેને કર્મચારી હોય એને યોગ્ય પ્રમાણમાં એને કામ અનુસાર વેતન મળી રહે. પછી એની સલામતી એટલે કે કોઈ પણ કારણસર એને કોઈ પણ શારીરિક ઈજા થઈ હોય
તો એના માટે એની સલામતી માટે જો એ કંપની દ્વારા વીમો ઉતરાવી દેવામાં આવે કે અમુક મેડિકલ ખર્ચા પણ એ કંપની પોતાના ઉપર લઈ લે, તો એવી રીતના એને સલામતીની સગવડો રક્ષણાત્મક રીતના આપવામાં આવે, તો એનો હેતુને ધ્યાનમાં રાખીને જે માનવ સંસાધન સંચાલનનો દૃષ્ટિકોણ રહેલો હોય છે. ત્યારબાદ આપણે ત્રીજું જોવાનું છે કે સામાજિક દૃષ્ટિકોણથી જે માનવ સંસાધન સંચાલન છે એ કઈ રીતના એનો યોગ્ય હેતુ બની ગયો છે એ જોવાનું છે. તો માનવ તત્વના સંગઠનથી બનેલો સમાજમાં એક ભાગ સ્વરૂપ એકમ, સંચાલકો હોય અને કર્મચારીઓ હોય કે સમાજના દૃષ્ટિકોણથી જોઈએ તો એના એક ભાગરૂપ હોય કે એના સંચાલકો હોય અને કર્મચારીઓ હોય, એમનું હિત જાળવવાનો સામાજિક હિત પણ જળવાય છે. તો માનવ સંસાધન સંચાલનની શ્રેષ્ઠ ગુણવત્તા, ઉત્પાદકતા અને કાર્યક્ષમતા આપી જેથી સમાજમાં ઉત્પાદકતા, ગુણવત્તા અને કાર્યદક્ષતા વધારવા માટે માનવ સંસાધન સંચાલન કાર્ય કરે છે. આથી સામાજિક સુખાકારી, ગ્રાહકોને લાભ અને સામાજિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો હેતુ રહેલો હોય છે. અને ઔદ્યોગિક સંવાદિતા અને શાંતિ માનવ સંસાધન સંચાલન દ્વારા જળવાય છે જેથી રોજગારી, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક વધે. કે જો રોજગારીમાં વધારો થશે તો વ્યક્તિની માથાદીઠ આવક વધવાની, અને જેથી માથાદીઠ આવક વધશે એટલે રાષ્ટ્રીય આવક આપોઆપ વધશે. તો એનો માનવ સંસાધન સંચાલનનો સમાજની દ્રષ્ટિએ આપણે આ રીતના એનો મુખ્ય હેતુ ગણી શકાય કે રોજગારી, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં કઈ રીતના વધારો કરી શકાય. પરિણામે જે ઔદ્યોગિક એકમ હોય એ આગળ જશે. તો ઔદ્યોગિક શાંતિ જાળવવી, હડતાલ અને તાળાબંધીથી એકમને દૂર રાખવા માટે માનવ સંસાધન સંચાલનનો હેતુ રહેલો કે જે ઔદ્યોગિક શાંતિ કઈ રીતના હોય કે જ્યારે કર્મચારીઓ હોય હડતાલ પર ન ઉતરે, અથવા તો કે કોઈ એકમ હોય એને બંધ કરવાનું ફરજ ન પડે, અથવા તો તાળાબંધી ન થાય, ત્યાંથી એકમને આપણે દૂર રાખવું, એ રીતનું માનવ સંસાધન સંચાલનનો હેતુ રહેલો હોય છે કે એવી રીતના સંચાલન ગોઠવવામાં આવે છે જેથી સમાજમાં બેરોજગારી હોય, ભૂખમરાનું હોય કે સામાજિક દૂષણો ન પ્રવેશે. તંદુરસ્ત સમાજના નિર્માણ માટે માનવ સંસાધન સંચાલન અપનાવવામાં આવે છે કે જે તંદુરસ્ત સમાજ એક ઊભો થાય કે એવી રીતના કોઈ પણ એકમમાં જે કીધું છે કે આવા દૂષણો ન પ્રવેશે, એ તંદુરસ્ત સમાજ કહેવાય. આ માટે સંચાલન છે એ અપનાવવામાં આવે છે. ઉપરોક્ત વિવિધ દ્રષ્ટિકોણ ઉપરાંત સરળ મુદ્દામાં આપણે અત્યંત સંક્ષિપ્તમાં આપણે માનવ સંસાધન સંચાલનના હેતુ આ પ્રમાણે દર્શાવાય કે એકમના જે નિર્ધારિત સંચાલકીય ધ્યેયોની સિદ્ધિ માટે કે ધ્યેયોની સિદ્ધિ માટે સંચાલન ઉપયોગી છે અથવા એનો હેતુ રહેલો છે કે સંચાલન સાથે વ્યવસ્થા તંત્રના માળખામાં સંબંધિત જે માનવ શક્તિનો મહત્તમ અને સર્વોત્તમ ઉપયોગ કરવા માટે. માનવ શક્તિનો જે મહત્તમ એટલે કે જે માનવીમાં એની મહત્તમ શક્તિ હોય, જેટલી શક્તિ હોય એટલી એની વિકસાવવી અને એ શક્તિનો ઉપયોગ સર્વોત્તમ રીતના કરવામાં આવે, એ હેતુ રહેલો હોય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં, એટલે કર્મચારીની જે કાર્યક્ષમતા કેટલી છે એનામાં રહેલી ગુણવત્તા અને ઉત્પાદકતામાં વ્યક્તિગત અને જૂથના ધોરણે વધારો કરી સંચાલકીય કાર્યદક્ષતા વધારવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવાય છે. ત્યારબાદ જોવાનું છે કે માનવ તત્વને આંતર પ્રેરણા આપી જુસ્સો વધારી ઉચ્ચ લઈ જવાના હેતુથી માનવ સંસાધન સંચાલન અપનાવવામાં આવે. માનવ તત્વમાં જે આંતર પ્રેરણા કે અંદરથી એની એવી પ્રેરણા મળતી અથવા એને જુસ્સામાં વધારો કરવામાં આવે એ હેતુ પણ રહેલો હોય છે. ત્યારબાદ જોવાનું કે કર્મચારીમાં જે વ્યક્તિગત વિકાસ સાથે જૂથ ભાવના વિકસાવવી. વ્યક્તિગત વિકાસ તો હોય જ તે કર્મચારીમાં, પરંતુ વ્યક્તિગત વિકાસ સાથે જે જૂથ ભાવનામાં વિકસાવી એટલે કે જૂથમાં સંગઠનમાં કામ કરવું એવી સંવાદિતાના પ્રયત્નો અને સહકારની ભાવના ઊભી કરવાના હેતુથી કર્મચારીઓ અને સંચાલકો વચ્ચે ઉષ્માપૂર્વક સંબંધો વિકસાવી ઔદ્યોગિક શાંતિ જાળવવી અને સમાજમાં તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવાનો હેતુ કે જે અહીં આપણે ઉપર પણ જોયું કે ઔદ્યોગિક શાંતિ હોય, ઔદ્યોગિક શાંતિમાં આપણે જોયું કે હડતાલ હોય એ રીતના, ને સમાજમાં તંદુરસ્તતા એટલે કે ભૂખમરો, બેરોજગારીની પરિસ્થિતિનું સર્જન ન થાય. ત્યારબાદ જોઈએ કે ઉચ્ચ ગુણવત્તા, મહત્તમ ઉત્પાદકતા, કાર્યક્ષમતા દ્વારા સમાજની વ્યાજબી કિંમતે ઉત્કૃષ્ટ વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી સમાજને શ્રેષ્ઠ એકમ આપવા માટેનો હેતુ રહેલો
હોય છે કે સમાજની જે ગુણવત્તા હોય એની કાર્યક્ષમતા અનુસાર જે સમાજની વ્યાજબી કિંમતે વસ્તુઓ અથવા સેવાઓ પૂરી પાડવાનો હેતુ રહેલો હોય છે. આર્મસ્ટ્રોંગ મેનોર લેન્સર ખાતે વ્યવસાયિક કર્મચારી સંચાલકોની મિટિંગમાં જે આ સંસાધન વિશે જે હેતુની સ્પષ્ટતા કરી છે, 3 મુદ્દા દર્શાવ્યા છે. કે પહેલો મુદ્દામાં શું દર્શાવ્યું છે કે માનવ સંસાધનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો હોય છે. ત્યારબાદ જે વ્યવસ્થામાં કામ કરતા માનવ સંસાધન સાથે ઉત્પાદકીય હોય તે પરસ્પર સન્માનજનક સંબંધો વિકસાવવા, એટલે કે સંગઠનોમાં ટૂંકમાં કહી શકાય કે જૂથ ભાવનાથી કામ કરવું અને વ્યવસ્થા તંત્રના માનવ તત્વનો મહત્તમ વ્યક્તિગત વિકાસ કરવા માટે માનવ સંસાધન સંચાલનનો હેતુ રહેલો હોય છે. તો અહીંયા આપણે જે માનવ સંસાધન સંચાલનના 4 હેતુ જોયા મુખ્ય, કે સંચાલકો છે એકમના દ્રષ્ટિકોણથી જોઈએ, કે કર્મચારી સંગઠનોના અને સામાજિક દ્રષ્ટિકોણથી. ત્યારબાદ અન્ય હેતુમાં આપણે અહીંયા શોર્ટમાં જે એના પેટા પ્રકાર જોયા. ત્યારબાદ આપણે જોવાનું છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. ત્યારબાદ આપણે માનવ સંસાધન સંચાલનનું આપણે મહત્ત્વ જોઈએ. સંચાલન એટલે જ કર્મચારી સંચાલન એવું વિધાન કરનાર લોરેન્સ એપ્લેએ કદાચ તે સમયે અતિશયોક્તિ કરી છે, પરંતુ આધુનિક સમયમાં સંચાલનમાં માનવ તત્વનો મહત્ત્વનો સ્વીકાર થતાં સંચાલનમાં તેની વિશેષ અગત્યતા અપાય છે. તેથી લોરેન્સ એપ્લેની આ વ્યાખ્યા વર્તમાન સમયમાં યથાર્થ પુરવાર થાય છે અને માનવ સંસાધન સંચાલનનો પ્રાથમિક તબક્કે સૌપ્રથમ ખ્યાલ રજૂ કરનાર જે રોબર્ટ ઓવેન સંચાલનમાં માનવ સંસાધનના મહત્ત્વને સ્પષ્ટ કરતા જણાવી કે આપણે ઉત્પાદકો આપણા જડ યંત્રોનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો ચેતાવંતા માનવીઓનો વિચાર સુદ્ધા કરતા નથી. કે રોબર્ટ ઓવેન એ વસ્તુ પર ભાર મૂકે છે કે આપણે જે યંત્રોનો જેટલો વિચાર કરીએ છીએ એટલો ચેતાવંતા એટલે માનવીનો વિચાર કરતા નથી. જો આપણે માનવીનો એટલો યંત્ર જેટલી સંભાળ લેતા હોય તો આપણે ચમત્કારિક પરિણામો મેળવી શકીએ. ત્યારબાદ જોઈએ કે ઉદ્યોગ ક્ષેત્રે બદલાતા પ્રવાહો હોય એની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને કારણે આજે જે માનવ સંસાધન સંચાલનમાં વિશિષ્ટ મહત્ત્વનો સ્વીકાર થયો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન વિશારદો અને ઉદ્યોગપતિઓને આજે એ વાત દીવા જેવી સ્પષ્ટ દેખાય કે ઉત્પાદન વધારવા માટે જેટલો કાચો માલ અથવા યંત્રો જરૂરી છે એટલું પૂરતું નથી, પરંતુ જો કર્મચારીઓમાં અંદર ઉત્સાહથી સંતોષપૂર્વક જે ભાવનાથી કામ કરે છે એ જો બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્ટડીના ડિરેક્ટરે ડૉક્ટર કે.એસ. બસુ પણ એવું જણાવે છે કે આજના જે ઔદ્યોગિક વિકાસમાં પ્રત્યેક એકમ આધુનિક ટેકનોલોજી, સંચાલન પદ્ધતિનો વગેરેનો એકસરખી રીતના લાભ મેળવી શકે ત્યારે માનવ સંપત્તિ જ સફળતા નિષ્ફળતા માટે મહત્ત્વનું પરિબળ બની રહે છે. કે જે આધુનિક ટેકનોલોજીમાં જે સંચાલન પદ્ધતિઓ એકસરખી રીતના લાભ મેળવી શકે, પરંતુ એ સંપત્તિ માનવ સંપત્તિની સફળતા નિષ્ફળતા પર આધાર રાખે છે. નાણાં કે અન્ય કોઈ પરિબળ કરતાં માનવ વધુ મહત્ત્વનો ગણ્યો છે. કોઈ પણ વ્યવસ્થા તંત્રની સફળતાનું રહસ્ય માનવ સંસાધન સંચાલન છે, કારણ કે જો વ્યવસ્થા તંત્રમાંથી સર્જાતી પરિસ્થિતિ હોય કે આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ હોય તે માનવ પરિબળ ઉપર આધારિત હોય છે. માનવ તત્વના જે અસરકારક સંયોજન દ્વારા સમસ્યાઓનું શાંતિપૂર્ણ સમાધાન કરવામાં આવે તો સંચાલકીય કાર્યક્ષમતા પ્રાપ્ત થાય. કે અહીંયા કીધું છે કે માનવીની કે કોઈ પણ વ્યવસ્થા તંત્રની સફળતાનું રહસ્ય માનવ સંસાધન છે. એ કઈ રીતના છે એ કહ્યું છે, જે માનવ સંસાધન સંચાલનની કામગીરી દ્વારા શક્ય બને અને એના મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જે ઓલિવર સેલ્ડન માનવ સંસાધન સંચાલનના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં જે લાંબા ગાળાની કાર્યક્ષમતાનો આધાર પણ એ માનવ સંસાધન ઉપર રહેલો હોય છે તે વાસ્તવિકતા ભૂલવી ન જોઈએ. કે માનવ સંસાધન મશીન કે ટેકનિકલ પ્રક્રિયા નથી, પરંતુ માનવ શરીર છે તે સ્થૂળ વસ્તુનું બનેલું નથી, પરંતુ માનવીય તત્વનું બનેલું છે. માનવ સંસાધન તેના કાર્યો બાહ્ય શક્તિ દ્વારા નથી કરાતા, પરંતુ તેની આંતરિક શક્તિ દ્વારા
તેનું શરીર કોઈ મિકેનિકલ પ્રક્રિયાનું સંયોજન નથી, પરંતુ નસ પદ્ધતિ દ્વારા કાર્ય કરે છે. તો માનવ સંસાધનની આ મૂળભૂત બાબતો સંચાલકીય કાર્યક્ષમતાના સંદર્ભમાં અગત્યની છે કે કોઈ મિકેનિકલ અથવા ટેકનિકલ બાબતો પર માનવ શરીર સંસાધન આધાર રાખતું નથી, પરંતુ તે એક ચેતાવંત એટલે કે જીવંત વ્યક્તિ હોવાથી જે માનવ સંસાધન છે એ સંચાલકીય કાર્યક્ષમતાના સંદર્ભમાં અગત્યની છે, જે માનવીય તત્વોને વિકસાવવા, આંતરિક શક્તિને અભિપ્રેરિત કરવા, જુસ્સો વધારવા અને લાંબા ગાળાની સંચાલકીય કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે અગત્યનું છે. કોઈ પણ એકમના જે ધ્યેય સિદ્ધ કરવા માટે આ મુખ્ય 4 સાધનો કીધા છે: મેન, મશીન, મટીરિયલ અને મની. કે નાણું હશે તો યંત્રો હશે, કાચો માલ, અને કાચો માલ, આ ત્રણનું સંયોજન કોના દ્વારા થશે? માનવ દ્વારા. તો આ સંયોજનની સફળતા નિષ્ફળતાનો આધાર માનવ સંસાધન ઉપર રહેલો હોય છે, જે વ્યવસ્થા તંત્રને તેનું ધ્યેય સિદ્ધ કરવા સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે. માનવ સંસાધન સંચાલન દ્વારા ઇષ્ટતમ સંયોજનો અને માનવ તત્વની વિકાસ પ્રોત્સાહન કામગીરી દ્વારા નાણાં, માલ સામગ્રી, યંત્રોનો મહત્તમ ઉપયોગ કરી સંચાલકીય ધ્યેય સિદ્ધિ અપનાવે છે, જેથી માનવ સંસાધન સંચાલકીય મહત્વનો સ્વીકાર થયો છે. ત્યારબાદ આપણે જોઈએ કે સંચાલન વિશારદે જે પીટર ઓફ ડ્રકરે એવી રીતના કહ્યું છે કે ઉત્પાદન અન્ય સાધનો સારા કે ખરાબ ઉપયોગ થઈ શકે છે, પરંતુ જેટલા પ્રમાણમાં તમે ઉપયોગ કરવામાં આવ્યો હશે તેટલી જ વધુ ઉત્પાદન કે નહીં થાય. બીજા બધાના સાધનો માનવ એ એવું સાધન છે જે બીજા સાધનોની સરખામણીમાં માનવ એવું સાધન છે કે અન્ય ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે, અને વિકાસ અને વૃદ્ધિ માટે આ એક સાધન અત્યંત મહત્વનું છે, જે નિર્ધારિત ધ્યેયોને યથાયોગ્ય રીતે પાર પાડે છે. અને આથી પોલ પિગર્સ અને ચાર્લ્સ માયર્સ જેવા જે સંચાલનના વિચારધાઓ છે કે સંચાલનનો જે વિચારપૂર્વકની વિચારણા એ શું કહે છે કે સફળ સંચાલન એટલે લોકો પાસેથી અસરકારક રીતે કામ લેવું. અને પીટર ઓફ ડ્રકર એવું કહે છે કે કાર્ય અને કાર્યકર્તાઓનું સંચાલન એ જ સંચાલન છે, કે જે કાર્ય હોય એના જે કાર્યકર્તા હોય એનું સંચાલન એ સંચાલનનું કાર્ય છે. અને ભારતના જે આગેવાન ઉદ્યોગપતિ છે ટાટા પણ એવું જણાવે છે કે અત્યંત અનુભવી હોય, કલ્પનાશીલ હોય અને સનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય અસ્કયામત એટલે કે મિલકત સમાન હોય છે. અને જનરલ મોટર્સ નિકાલ કોર્પોરેશનના પ્રમુખ પણ જે એવું કહે છે કે એકમના અન્ય પરિબળોના સરખામણીમાં કર્મચારીનું મહત્ત્વ વધુ રહેલું છે. કે અહીંયા ઘણા વૈજ્ઞાનિકના મતે જો અહીંયા કીધું છે અમેરિકન બ્રેકનના કે વિલિયમ ગિવનના વગેરેના મતે એવું કીધું છે કે એકમના અન્ય પરિબળોની સરખામણીમાં કર્મચારીનું મહત્ત્વ વધુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કર્મચારીઓની વિશેષ મહત્ત્વના સ્વીકારતા માનવ સંસાધન સંચાલનનો વિકાસ સ્વીકાર થયો છે. તો આથી યોગ્ય રીતે જ કહેવાયું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ યોર અધર થિંગ્સ. માનવ સંસાધન સંચાલનની કાર્યક્ષમતા માપવા અને વધારવા માનવ સંસાધન હિસાબી પદ્ધતિનો સ્વીકાર થયો છે. માનવ સંસાધનમાં માનવ તત્વનો વિકાસ અને સામાજિક જવાબદારી પણ સ્વીકારવામાં આવી છે. તેથી આધુનિક સંચાલનમાં અગત્યતા સ્પષ્ટ કરે છે કે માનવ સંસાધન સંચાલનમાં પણ કર્મચારી સંચાલન પ્રક્રિયા વધુ અગત્યની ગણાય છે. તેને પ્રાધાન્ય આપી વિષય તરીકે પણ મહત્ત્વ મળ્યું છે. કર્મચારી સંચાલનને પ્રાધાન્ય આપ્યું છે અને એને વિશેષ મહત્ત્વનું ગણ્યું છે. ભારતમાં તેના વિશેષ મહત્ત્વના પ્રસાર કરતા જે કેન્દ્રીય સ્તર કલકત્તામાં કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, મુંબઈમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબર મેનેજમેન્ટ, બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન તથા બેંગ્લોર, લખનૌ, ઇન્દોર, કલકત્તા અને અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે આ છે ટેકનોલોજીકલ વિલાની, રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, સુરત ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન, દિલ્હી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, નવી દિલ્હીની સ્થાપના થયેલ છે. તો અહીંયા જે આપણે નામ કીધા છે કે એક માર્કના ઓપ્શનમાં આપણે ટેસ્ટ પેપરમાં પણ કાઢી શકીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત પ્રાદેશિક સ્તરે રાજ્યોની યુનિવર્સિટીઓમાં માનવ સંસાધન સંચાલકલક્ષી અભ્યાસક્રમો ઘડવામાં આવ્યા છે. અને ભારતમાં જે અગ્રગણ્ય એકમો જેવા કે ટાટા આયર્ન,
એન્ડ સ્ટીલ કંપની, રિલાયન્સ, આઈપીસીએલ, હિન્દુસ્તાન લીવર લિમિટેડ, બર્ડ એન્ડ કંપની લિમિટેડ વગેરે કાર્યક્ષમ માનવ સંસાધન સંચાલન વિભાગ ધરાવે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી કે એની અર્થ જોયું, કે માનવ સંસાધનનો અર્થ, એની વ્યાખ્યાઓ, એના હેતુઓ જોયા, એનું મહત્ત્વ જોયું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે માનવ સંસાધન સંચાલનનું કાર્યક્ષેત્ર. તો અહીંયા આપણો આ લેક્ચર આજે પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.